હવે તું જ તારા ઉપર કૃપા કર. આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રત્યક્ષાનુમાનાભ્યામ શ્રેયોસૌ અનુવિંદતે. ઉદ્ધવજીને આજ્ઞા કરી છે. વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવાની તીવ્ર ઈચ્છા હોય એ જ લેસન કરે છે, એ જ પાસ થાય. કેટલાક શ્રીમાન લોકોના છોકરાઓને પરીક્ષામાં પાસ થવાની તીવ્ર ઈચ્છા નથી હોતી. એ જાણે છે કે બાપની પેઢી બહુ સારી રીતે ચાલે છે, હું નપાસ તો વાંધો જો છે. એને ઘરમાં માસ્ટર ભણાવવા આવે, અનુકૂળતા હોય તો પણ એને સફળતા મળતી નથી. ગરીબના ઘરમાં જરાય અનુકૂળતા નથી, પણ ગરીબ જાણે છે કે પરીક્ષામાં નપાસ થવું તો ખાવાનું મળશે. ઉદ્ધવ, તારી લાગણી તને થવી જોઈએ. ઉદ્ધવ, તું જ તારા ઉપર કૃપા કર. મેં તારા ઉપર કૃપા કરી છે. મારા વિના જે કઈ દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલાય છે અને દુઃખરૂપ છે. આનંદમય પરમાત્મા છે. ઉદ્ધવ, તું જેવા પ્રશ્નો કરે છે એવા પ્રશ્ન એકવાર યદુ રાજાએ ગુરુ દત્તાત્રેય ભગવાનને એવા જ પ્રશ્નો કર્યા. સહ્યાદ્રી પર્વતની તળેટીમાં દત્તાત્રેય સ્વામી વિરાજતા, લંગોટી પહેરી છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે, આનંદમાં મસ્ત છે. યદુ રાજાએ કહ્યું, અમારા ઘરમાં બધું છે, અમને શાંતિ નથી, તમારી પાસે કઈ નથી, છતાં તમે આનંદમાં બેઠા. એનું શું કારણ છે? દત્તાત્રેય સ્વામીએ ઉપદેશ કર્યો, આ જગતમાં બે પદાર્થ છે, જળ અને ચેતન. મેં કેવો નિશ્ચય કર્યો છે, જળ કરતા ચેતન શ્રેષ્ઠ છે. જળ તે છે જે આંખને દેખાય છે. આંખને દેખાય તે જળ, અને આંખને જોવાની શક્તિ જે આપે છે તે ચેતન. જળ કરતા ચેતન શ્રેષ્ઠ છે. આંખને જે દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલાય છે. આંખને જોવાની શક્તિ જે આપે છે તે ચેતન પરમાત્મા નારાયણ સાથે હું પ્રેમ કરું છું. મને શાંતિ મળે છે. જ્યાં કોઈ પણ ગુણ દેખાય એ ગુણના માટે એને હું ગુરુ માનું છું. મેં દૃષ્ટિ ગુણમય બનાવી છે. હું કોઈના દોષનો વિચાર કરતો નથી. કોઈના પાપનો તમે વિચાર કરશો એ પાપ તમારા મનમાં આવશે. એવું પાપ તમારા હાથે થશે. બીજાના પુણ્યનો વિચાર કરો, બીજાના ગુણનો વિચાર કરો, તમારા દોષનો વિચાર કરો. મેં દૃષ્ટિને ગુણમય બનાવી છે. દીક્ષા ગુરુ એક અને શિક્ષા ગુરુ અનેક હોય છે. જ્યાં કોઈ પણ સદગુણ દેખાય એ સદગુણના માટે હું ગુરુ માનું છું. આ ધરતીને મેં ગુરુ માની છે. ધરતીએ મને બોધ આપ્યો છે, ગમ ખા અને ગમ ખા. જે ગમ ખાય છે એને બહુ શાંતિ મળે છે. કથામાં સાંભળ્યા પછી તમને પણ ગમ ખાવાની ઈચ્છા તો થાય છે. કેટલાક લોકો વિચાર કરે છે, મહારાજ ઘરમાં ગયા પછી યાદ જ રહેતું નથી. ભૂખ લાગી છે અને ઘરમાં રસોઈ તૈયાર ન હોય અને પછી કોઈ કહે કે ગમ ખાઓ, ગમ ખાઓ. કેવી રીતે ગમ ખાય? સાદું ભોજન કરો તો સત્વગુણ વધશે. સત્વગુણ વધે તો સહન શક્તિ આવશે. તેલ, મરચું, આંબલી, મીઠાઈ ધીરે ધીરે ઓછી કરો, છોડી. જેને સાદું ભોજન ભાવે એ સાધુ છે. તમને ગમ ખાવાની ઈચ્છા હોય ને તો ગમ શબ્દને ઉલટો કરો તો મગ થશે. એક 12 મહિના સુધી બાફેલા મગ ઉપર જે રહે ને એ ગમ કહી શકે. મગમાં તેલ નાખવાનું નહીં, મરચું નાખવાનું નહીં, થોડું ઘી નાખવાનું, થોડું મીઠું નાખવાનું.
આ મોંઘવારીમાં આવું કરો તો ઘરમાં ખર્ચો એકદમ ઓછો થઈ જશે, તમને બહુ લાભ થશે, તમારા પાપ પડશે, તમારો સ્વભાવ સુધરશે. પૃથ્વી માતાએ મને બોધ આપ્યો છે ગમ ગમ. લોકો ખાડો ખોદે છે. કેટલાક લોકોને બહુ ક્રોધ આવે ને તો ધરતી ઉપર પગ પછાડે છે, ધરતીમાં સહન કરે છે. મારો બેટો ભાન ભૂલ્યો છે, ધરતીમાં કોઈ દિવસ ક્રોધ કરતા નથી. માનો ક્રોધમાં ધરતી માતાનું અપમાન કરે છે, ધરતીમાં સહન કરે છે. પૃથ્વી પાસેથી મેં આ તત્વ લીધું છે. જળને મેં ગુરુ માન્યા છે. મેં મારો સ્વભાવ બરફ જેવો ઠંડો રાખ્યો છે, મારો સ્વભાવ પાણી જેવો મધુર રાખ્યો છે. બધામાં પાણી મળી જાય છે. મેં સ્વભાવને મધુર રાખ્યો છે અને ઠંડો રાખ્યો છે. મેં અગ્નિને ગુરુ કર્યો છે. અગ્નિમાં કદાચ વિષ્ઠા પડે તો અગ્નિદેવ તે વિષ્ઠાને પણ બાળીને ભસ્મ કરે. હું કોઈનું પાપ સાંભળતો નથી, કદાચ સાંભળવામાં આવે મનમાં રાખતો નથી. પાપ કોના હાથે થતું નથી. હું બીજાનું પાપ મનમાં રાખતો નથી. વિવેક રૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કરું છું. અગ્નિદેવ વિષ્ઠાને પણ ભસ્મ કરે છે. મેં વાયુદેવને ગુરુ માન્યા છે. વાયુદેવ અત્તરની દુકાનમાંથી જાય તો સુગંધ લેતા નથી અને ઉકરડા ઉપરથી જાય તો દુર્ગંધ લેતા નથી. સુગંધ અને દુર્ગંધ બેને છોડીને વાયુદેવ ફરે છે. માન અને અપમાન બેને છોડીને જગતમાં રહેવું. જગતમાં મળેલું માન સાચું નથી. મરણના સમયે માનપત્ર સાથે આવશે. જગત ખોટું છે. જગતમાં કોઈ માન આપે એ માન ખોટું અને કોઈ અપમાન કરે એ પણ ખોટું છે. માન અને અપમાન બે છોડી દો. વાયુદેવ સુગંધ અને દુર્ગંધ બેને છોડીને જગતમાં ફરે છે. મેં ઈયળને ગુરુ કરી છે. ઈયળ ભમરીનું ચિંતન કરતી કરતી ભમરી બને છે. મેં નિશ્ચય કર્યો કે જીવ બ્રહ્મ ચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ કેમ ન બને. દત્તાત્રેય સ્વામીના ચરણમાં યદુ રાજા સાષ્ટાંગ વંદન કરે છે. ગુરુ દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય સ્વામીનો મહિમા કોણ વર્ણન કરી છે. ઉદ્ધવ, મનથી જ બંધન છે, મનથી જ મુક્તિ મળે છે. મન કામ સુખ નું ચિંતન કરે, મન સંસારમાં ફસાય તો બંધન છે. મન પરમાત્માનું ધ્યાન સ્મરણ કરે તો મન મુક્તિ આપે છે. ચાવીથી લોકો તાળું વાસે છે. જે ચાવીથી વાસે છે એ ચાવીથી ઉગાડે છે. બંધ અને મોક્ષનું કારણ મન છે. ઉદ્ધવજીને આજ્ઞા કરી છે, ઉદ્ધવ સત્સંગ કર. તમારા કરતા જ્ઞાનમાં, ભક્તિમાં, વૈરાગમાં જે આગળ વધ્યા છે એવા પુરુષોના સંગ મારો, એવા સંતોનું સ્મરણ કરો. જે સંસાર સુખમાં ફસાયેલા છે એને યાદ ન કરો. જેને વાસનાનો વિનાશ કર્યો છે, જે સતત ભક્તિ કરે છે એવા મહાપુરુષોને મનમાં રાખો. સત્સંગથી પશુ પક્ષીઓનું પણ જીવન સુધરે છે. કસાઈના ઘરનો પોપટ દાળ આપે છે. વૈષ્ણવના ઘરનો પોપટ રઘુપતિ રાઘવ રાજારામ બોલે છે. ઉદ્ધવ, જન્મથી કોઈ બગડ્યો નથી, બધા સંગથી બગડે છે, સંગથી સુધરે છે. સંતોના લક્ષણ સમજાવ્યા છે. પરાપશ્યંતી, મધ્યમાં, વૈખરી, 4 પ્રકારની વાણીનું રહસ્ય બતાવ્યું. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો, મન વિષયોમાં જાય છે કે વિષયો મનમાં આવે છે? હંસ ગીતાની કથા સંભળાવી. આરંભમાં મન વિષયોમાં જાય છે. વિષયોનું ચિંતન કરતા મન વિષયાકાર બને છે. પછી તે વિષયો મનમાં આવે છે. મનમાં જે વિષયો છે બંધન કરે છે. ઉદ્ધવ, સંસારને મનમાંથી કાઢી નાખે. તારા મન ઉપર ભક્તિનો પહેરો રાખજે. મન વાણી ઉપર અંકુશ રાખજે. વાચય યચ્છ મનો યચ્છ
પ્રાણાન યચ્છેન્દ્રિયાણિ ચ. ઉદ્ધવ, ખરાબ વિચાર કરીને મનને બગાડીશ નહીં. પાપ કરવા માટે મન આપ્યું નથી. મન પરમાત્માનું ધ્યાન કરવા માટે. વિવેકથી વ્યવહારનું કામ કરો. સંસારમાં રહેવાથી મન બગડતું નથી. સંસારનું ધ્યાન કરવાથી મન બગડે. સંસારનું ધ્યાન કરવાથી બગડેલું મન સંસારનું ધ્યાન છોડે અને પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે છે. ઉદ્ધવ, નારાયણનું ધ્યાન કરતા કરતા જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ આનંદ વધવા લાગે છે. ધ્યાન કરનારને ભગવાનનો આનંદ મળે છે. ધ્યાન કરતા જીવ હું ધ્યાન કરું છું એ પણ જયારે ભૂલી જાય છે ત્યારે જીવ ઈશ્વરનું મિલન થાય. ઉદ્ધવ, દેહ સંબંધ જયારે છૂટે છે ત્યારે જ બ્રહ્મ સંબંધ થાય. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, એનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી. ભગવાનના ધ્યાનમાં જે દેહભાન બોલે છે, જેનો દેહ સંબંધ છૂટે છે, એનો જ બ્રહ્મ સંબંધ થાય છે. ભગવાનનું ધ્યાન કરનારને સિદ્ધિ મળે છે. સિદ્ધિનો ઉપયોગ કરે એની પ્રસિદ્ધિ થાય છે. ગ્રહસ્થને માયા કામ સુખમાં, પૈસામાં ફસાવે છે અને માયા સાધુને સિદ્ધિમાં ફસાવે છે. ભગવાનનું ધ્યાન ભક્તિ કરતા સાધુમાં કોઈ શક્તિ આવી જાય, એ શક્તિ અને જગતને બતાવવાની ઈચ્છા થાય છે. જગતને બતાવવા ગયો કે માયા ધક્કો મારે છે. ઉદ્ધવ, સિદ્ધિ એ ભક્તિનું ફળ નથી. કેટલાકમાં એવી સિદ્ધિ આવી જાય છે, 100-200 માણસની રસોઈ બનાવી હતી, 1000-2000 ને જમાડી. ઉદ્ધવ, એ ભક્તિનું ફળ નથી. બીજાના મનની વાતો જાણે એ ભક્તિનું ફળ નથી. એક ક્ષુદ્ર સિદ્ધિ છે. સિદ્ધિનો ઉપયોગ કરે એની પ્રસિદ્ધિ થાય, પતન થશે. પ્રભુ મિલનમાં સિદ્ધિ વિઘ્ન કરનારી છે. સિદ્ધિનો મોહ છોડવો એ સાધુને બહુ કઠણ છે. કામ સુખનો, પૈસાનો મોહ છોડવો એ ગ્રહસ્થને બહુ કઠણ છે. ઉદ્ધવ, સાવધાન. સિદ્ધિઓની, વિભૂતિ યોગની કથા સંભળાવી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોના ધર્મો સમજાવ્યા. પછી તો ઉદ્ધવજી અનેક પ્રશ્નો કર્યા છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સૌથી મોટું દાન કયું? જે દાન આપવાથી અતિશય પુણ્ય મળે. ઉદ્ધવ, સોનાનું દાન, ચાંદીનું દાન, અન્ન દાન, વસ્ત્ર દાન, એ બધું ઠીક છે, સારું છે. હું તને અતિ ઉત્તમ એક દાન બતાવું છું જે ગરીબ પણ આપી શકે. ઉદ્ધવ, આ જગત ભગવાનમાં રહેલું છે. ભગવાન જગતનો આધાર છે. ભગવાનમાં રહેલું જગત ભગવાનથી જુદું નથી. જે જગતને ભગવાન સાથે જુએ છે, જે જગતને ભગવાનમાં જુએ છે, જે કોઈના માટે ખરાબ શબ્દ બોલતો નથી, જે કોઈના માટે ખરાબ વિચાર કરતો નથી, જે સર્વમાં ભગવત ભાવ રાખે, ઉદ્ધવ એ બહુ મોટું દાન આપે છે. કોઈના માટે મનમાં કુભાવ રાખશો. સર્વને ભગવાનમાં જુઓ, સર્વને ભગવાન સાથે જુઓ. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મોટામાં મોટું તપ કયું? ઉઘાડો ફરે એ તપસ્વી છે. અરે પશુઓ પણ ઉઘાડા ફરે છે. દિવસમાં 8-10 વાર સ્નાન કરે એ તપસ્વી છે. ગંગાજીમાં રહેલા માછલા 24 કલાક સ્નાન કરે પણ એ પવિત્ર માન્યા નથી. અન્ન ન ખાય, ફલાહાર કરે એ તપસ્વી છે. ઉદ્ધવ, વાનરો કોઈ દિવસ દાળ ભાત ખાતા જ નથી, ફલાહાર જ કરે. એ તપસ્વી ગણાતા નથી. ઉદ્ધવ ભલે એકાદ વાર ભોજન કરે એ ખોટું નથી. ઉદ્ધવ જે કામને મનમાં આવવા દેતો નથી. કામ મનમાં આવે ત્યારે મનને ધિક્કારો, મનને સજા કરો. જે કામને મનમાં આવવા દેતો નથી એ બહુ મોટું તપ કરે. પછી ભલે ઘરમાં રહેતો. જે મનથી કામ ત્યાગ કરે
એને હું તપસ્વી માનું છું. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મૂર્ખ કોને કે છે, જ્ઞાની કોને કે છે? ઉદ્ધવ, શરીર તે હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ છે. એવું જે સમજે એ મૂર્ખ છે. તમે બધા જ્ઞાની છો, તમે જાણો છો કે હું શરીર નથી, હું શરીરથી જુદો છું. આ શરીર બગડે છે ત્યારે એને હું સુધારું છું. હું તન નથી, હું મન નથી. મન પાપ કરે ત્યારે મનને સમજાવીને પાપ કરતા હું અટકાવું છું. ઉદ્ધવ, શરીરથી આત્મા જુદો છે એવો સર્વકાળ અનુભવ કરે એ જ્ઞાની છે. ઉદ્ધવ, પુસ્તકમાં લખેલું મસ્તકમાં રાખીને વ્યાખ્યાન કરે એ સાધારણ જ્ઞાન છે. જેનું જ્ઞાન ક્રિયાત્મક છે. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. તમે જે જાણો છો એ જીવનમાં ઉતારો. પઠકા પાઠકાશ્ચૈવ યે ચાન્યે શાસ્ત્ર ચિંતકાઃ સર્વે વ્યસનિનો મૂર્ખાઃ યઃ ક્રિયાવાન સ પંડિતઃ. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સૌથી મોટો લાભ કયો અને સૌથી મોટું નુકસાન કયું? ઉદ્ધવ, હલકા લોકોના સંગમાં રહેવું પડે એ બહુ મોટું નુકસાન છે. જેને ભક્તિમાં જ આનંદ આવે છે, જેને વાસનાનો વિનાશ કર્યો છે, એવા સંતોનો સત્સંગ મળે એ મોટો લાભ છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સ્વર્ગ કોને કે છે, નરક કોને કે છે? ઉદ્ધવ, મનમાં સાત્વિક ભાવ જાગે, વાસનાનો વિનાશ થાય, પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે, ભગવાનનું સ્મરણ કરતા તન્મયતા થાય, સમજવું કે હું સ્વર્ગમાં છું. મનમાં વિકાર વાસના જાગે, કોઈને દગો કરવાની ઈચ્છા થાય, કપટ કરવાની ઈચ્છા થાય, સમજવું કે અત્યારે નરકમાં પડ્યો છું. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, જીવ કોને કે છે, ઈશ્વર કોને કે છે? ઉદ્ધવ, જે માયાના આધીન છે તે જીવ છે અને માયા જેના આધીન છે તે ઈશ્વર છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, ગુણ કોને કે છે, દોષ કોને કે છે? ઉદ્ધવ, પોતાના દોષનું સ્મરણ રાખવું એ જ મોટો ગુણ છે. તમારા હાથે કોઈ પાપ થયું હોય તે ભૂલશો નહીં. બીજાના ગુણને જુઓ અને તમારા દોષને જુઓ. ગુણ દોષ દુષિર દોષા ગુણસ્તુ ઉભય વર્જિતા. શુદ્ધિ અશુદ્ધિના સ્વરૂપો સમજાવ્યા છે. સત્ય ત્રેતા દ્વાપર કલિયુગનું રહસ્ય સમજાવ્યું. ઉદ્ધવજીને આજ્ઞા કરી છે, ઉદ્ધવ, જગતના પાછળ પડીશ નહીં. જગતના પાછળ પડે દુઃખી થાય છે જે પરમાત્માના પાછળ પડે. આ જગતને કોઈ રાજી કરી શક્યો નથી. જગતને રાજી કરવું અશક્ય છે, પરમાત્માને રાજી કરવું અશક્ય નથી. ઉદ્ધવ, જે પરમાત્માને રાજી કરે એ જગતને રાજી કરે. ઉદ્ધવ, તારી કોઈ નિંદા કરે તો નારાજ થઈશ નહીં, તારા કોઈ વખાણ કરે તો રાજી થઈશ નહીં. ઉદ્ધવજીએ કહ્યું છે, ખોટી કોઈ નિંદા કરે તો દુઃખ થાય છે. મેં ચોરી કરી હોય અને મારી કોઈ નિંદા કરે કે આ ચોર છે, માનવ સહન કરી શકે છે. મેં એકવાર ચોરી કરી હતી તેથી આવું બોલે છે. પણ ચોરી કરી નથી અને કોઈ નિંદા કરે એ કેમ સહન થાય? ઉદ્ધવ, નિંદા સહન ન થાય માનજે એ ભગવાનથી બહુ દૂર છે. જેના મન ઉપર નિંદાની અસર થાય છે એનું જ્ઞાન કાચું છે. ઉદ્ધવ, નિંદાની અસર જેના મન ઉપર થાય એને ભક્તિનો રંગ લાગ્યો નથી. નિંદા શબ્દ રૂપ છે, શબ્દ આકાશમાં જાય છે. કખ ગગ મ ચ છ જ જ આ જ અક્ષરોથી નિંદા થાય છે અને આ જ અક્ષરોથી સ્તુતિ થાય છે. શબ્દ તો આકાશમાં જાય છે. હું આકાશ નથી, હું આત્મા છું, હું પરમાત્માનો અંશ છું. ઉદ્ધવ, નિંદા સહન કરે. ભિક્ષુ ગીતાનો પ્રસંગ વર્ણન કર્યો છે. મારા દાંત મારા જીભને કચરે તો જીભ તકરાર કરતી નથી કે દાંતને સજા કરો. મારી આંગળી મારા આંખમાં જાય અને ત્રાસ થાય
તો આંગળીને કોઈ સજા કરે છે? આંગળી મારીને હાથ પણ મારી. ઉદ્ધવ એક જ ઈશ્વર અનેકમાં સર્વમાં વિરાજેલા છે. ઉદ્ધવ સહન કરવાની આજ્ઞા છે. અનુલોમ પ્રતિલોમ વિધિથી ઉત્પત્તિ અને પ્રલયનો ક્રમ બતાવ્યો. ઉદ્ધવજીને આજ્ઞા કરી છે, ઉદ્ધવ સત્સંગ ભગવત કૃપાથી મળે છે, કુસંગથી દૂર રહેવું એ તારા હાથમાં છે. ભગવાન જે જીવ ઉપર કૃપા કરે એને સત્સંગ આપે છે. કદાચ સત્સંગ ન મળે તો હલકા લોકોનો સંગ કરવો નહીં. અતિ કામીનો સંગ એ જ કુસંગ છે. નાસ્તિકનો સંગ એ જ કુસંગ છે. જેને પ્રભુમાં વિશ્વાસ નથી, પ્રભુમાં જેને પ્રેમ નથી, જેને પાપની બીક લાગતી નથી, એવાનો સંગ એ કુસંગ છે. કુસંગથી અઈર રાજાનું પતન થયું હતું. સેવા પૂજાનો વિધિ સમજાવ્યો છે. પ્રકૃતિના ધર્મોનો આરોપ કરી જીવ દુઃખી થાય છે તે પ્રક્રિયા સમજાવી ઉદ્ધવજીને આજ્ઞા કરી છે, ઉદ્ધવ તારું મન મને જ આપજે. મન આપવા લાયક કોઈ માનવ નથી. જે માનવને મન આપે છે એ બહુ દુઃખી થાય છે. કોઈ માનવ તમારું મન માંગતો પણ નથી. માનવ તમારું ધન માગે છે. માનવ એ તમારું તન માગે છે. ઉદ્ધવ પરમાત્મા મન માગે છે. મય્યર્પિત મનશ્ચિત્તઃ મત ધર્માત્મ મનોરથી. તારું મન મને જ આપજે. તારું મન મારામાં મળી જશે. ભગવાનને અર્પણ કરેલું મન એક દિવસ ભગવાનમાં મળી જાય છે. સંસારના વિષયોમાં મન ફસાય છે. સંસારના કોઈ વિષયમાં આજ સુધી કોઈનું પણ મન મળ્યું નથી. મન જ્યારે મળશે ત્યારે ભગવાનમાં જ મળશે. ઉદ્ધવ સર્વાંતર્યામી નારાયણને તું શરણે જા. હવે આ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. આ બધો અનંત તારાથી જોવાશે નહીં. તું હવે બદ્રિકાશ્રમમાં જા. ઉદ્ધવજી આનંદ થયો છે. થોડા સમયમાં મને બહુ સુંદર ઉપદેશ કર્યો. હું એકલો કોઈ ઠેકાણે ગયો નથી. મારા માલિક પધારે તમારા પાછળ પાછળ. મને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી. ઉદ્ધવ તું એવું કેમ માને છે કે હું એકલો છું? તારા અંદર ચૈતન્ય રૂપે હું છું. હું તારી સાથે જ છું. તું એવી ભાવના રાખ, ભગવાન મારી સાથે છે. ઉદ્ધવજીએ કહ્યું છે ભાવના પણ નિરાધાર થતી નથી. ભાવના કરવા માટે મને કોઈ આધાર આપે. ઉદ્ધવજીએ બહુ સેવા કરી હતી. પ્રભુએ ઉદ્ધવજીને ચરણની પાદુકા આપી. ઉદ્ધવજીને આનંદ થયો. આ પાદુકા નથી, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ છે. પ્રેમ એ જળને ચેતન બનાવે છે. પ્રેમ એ ચેતનને જળ બનાવી દે છે. પાદુકા જળ છે. ઉદ્ધવજીના હૃદયમાં પ્રેમ એવો છે. ના પાદુકા નથી, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ છે. હું એકલો નથી, ભગવાન સાથે છે. ચરણ પાદુકા લઈને ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા છે. બદ્રીનારાયણ પાસે પાંડુકેશ્વર છે અને તે પાંડુકેશ્વરમાં ગંગા કિનારે ઉદ્ધવજી મહારાજ બેઠા છે. સુખદેવજી મહારાજ જેવું બોલ્યા છે એવું આજે પણ ત્યાં છે. હિમાલયમાંથી ગંગાજી નીકળે છે, વેગમાં દોડે છે. ગંગામાના દર્શન કરતા કરતા મન શાંત. હિમાલયનું સૌંદર્ય મનને શાંત બનાવે છે. ઉદ્ધવજી મહારાજ ગંગા કિનારે બેઠા છે. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
કૃષ્ણ હરે હરે
કૃષ્ણ હરે હરે ઉદ્ધવજી ભગવાનના ચરણમાં લીન થયા છે. દ્વારકા લીલાનો ઉપસંહાર કર્યો અને દ્વારકાનાથ દક્ષિણ ભારતમાં ચંદ્રભાગા નદીના કિનારે પંઢરપુરમાં કુંડલીકના ઘેર ગયા છે. કુંડલીક માતા પિતાની આખો દિવસ સેવા કરતો હતો. એની બહુ ઈચ્છા હતી રૂકમણીજી સાથે ભગવાન મારા ઘેર આવે. એનો પ્રેમ વધી ગયો. રૂકમણીજીને સાથે લઈને ભગવાન પંઢરપુરમાં એના ઘેર પધાર્યા છે. દ્વારકાનાથ પંઢરપુરમાં વિરાજે છે ત્યારે લોકો કે છે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ કેડમાં હાથ રાખીને જગતને બોધ આપ્યો છે. હું તમારા માટે ઊભો છું, હું ગયો નથી, હું તમારી પ્રતીક્ષા કરું છું. આ સંસાર સાગર આટલો જ ઊંડો છે, કેડપુર જળમાં કોઈ ડૂબે નહીં. જે ભગવાનના ચરણનો આશ્રય કરે છે, જે જીવ ઈશ્વર નો થાય, ભગવાનની સેવા સ્મરણમાં જે તન્મય રહે છે, એ સંસાર સાગરને તરી જાય. આટલો જ ઊંડો છે. ગભરાશો નહીં, હું ગયો નથી. હું તમારા માટે ઊભો છું. એકાદશ સ્કંદ પરિપૂર્ણ કર્યો. દ્વાદશ સ્કંદ નો આરંભ કરે છે. દ્વાદશ સ્કંદ મુક્તિ આશ્રય લીલા છે. મુક્ત જીવો ભગવાનના ચરણ મારે છે. કલિયુગનું વર્ણન કર્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે. આજનો છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આવવાની તૈયારી થઈ છે. તક્ષક શરીરને કરડશે, આત્માને કરડતો નથી. આ શરીરથી તું જુદો છું. હવે આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન કર. તું ભગવાનના ધામમાં જવાનો છું. હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. કદાચ આવે તો મારી નજર પડશે. તક્ષક નું વિષ અમૃત બની જશે. મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. અને કદાચ આવે તો એના વિષને હું અમૃત બનાવી દઈશ. તને હજુ કઈ સાંભળવાની ઈચ્છા હોય, તારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કરું, તને કથા સમ. પરીક્ષિત મહારાજ વારંવાર વંદન કરે છે અને કહ્યું છે, ગુરુદેવ આપે બહુ કૃપા કરી. આપે મને કથા સંભળાવી નથી, આપે મને પરમાત્માના દર્શન કરાવ્યા. તમારી કૃપાથી અંદર નારાયણના દર્શન કરું છું, બહાર નારાયણના દર્શન કરું છું. ડાબી બાજુમાં નારાયણના દર્શન કરું છું, જમણી બાજુમાં નારાયણના દર્શન કરું. સદગુરુદેવ સત્શિષ્યને પરમાત્માના દર્શનની આંખ આપે છે. જેની દૃષ્ટિ દિવ્ય, એની સૃષ્ટિ દિવ્ય થઈ જાય છે. આ સંસારને સુધારવો અશક્ય છે. તમે આંખને સુધારો, તમારા મનને સુધારો. સંત કૃપા કરે છે ત્યારે ભગવાનના દર્શનની આંખ આપે છે. આપે મને ભગવાનના દર્શન કરાવ્યા છે. અંદર બહાર નારાયણના હું દર્શન કરું છું. તક્ષક નાગમાં પણ નારાયણ છે. તક્ષકના માટે મારા મનમાં કોઈ કુભાવ નથી. શરીરને તક્ષક ભલે દંશ કરે. આપે બહુ કૃપા કરી. મનમાં એક જ ભાવના છે, મારા સદગુરુદેવની મારે પૂજા કરવી. મનમાં કોઈ વિકાર નથી, વાસના નથી. મારું મન અતિ શાંત છે.
હું અતિ આનંદમાં છું, મારા ગુરુદેવની હું પૂજા કરું. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી. સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ વંદન. પરીક્ષિત રાજાએ કહ્યું છે, હવે હું છેલ્લા વંદન કૃપા. ગુરુદેવ મહાન સિદ્ધ હતા અને શિષ્ય બહુ લાયક હતા. ગુરુદેવને દયા આવી અને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થયા. રાજાના માથે સુખદેવજી મહારાજે હાથ પધરાવ્યો. તે જ ક્ષણે જેના રોમ રોમ માંથી પ્રભુના નામનો જપ થયો છે, જેનું મન નારાયણ નું ધ્યાન કરતા કરતા નારાયણાકાર બન્યું છે, એવા સંત જેને સ્પર્શ કરે એને નારાયણના દર્શન કરે. મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા શ્રેષ્ઠ છે. સુખદેવજીએ રાજાના માથે હાથ પધરાવ્યો. તે જ ક્ષણે નારાયણના દર્શન કરે. રાજાને કૃતાર્થ કરી સુખદેવજી મહારાજ ઉઠે છે. મોટા મોટા ઋષિઓએ સુખદેવજીને માન આપ્યું. સુખદેવજી કથા કરે તે સમયે સુખદેવજીના પરમ પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ કથા સાંભળવા માટે. મેં ભાગવત બનાવ્યું, પણ ભાગવત નું રહસ્ય તો સુખદેવજી સમજાય છે. સુખદેવજી મહારાજ બોલે એ કથા સાંભળવામાં વ્યાસજીને આનંદ થાય. મારો દીકરો છે, મને એમ લાગે છે આના કરતા બહુ શ્રેષ્ઠ. કેવી સુંદર એને કથા કરી. એનું જ્ઞાન, એનું વૈરાગ્ય, એની પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક છે. વ્યાસ નારાયણ ઉભા થયા છે. નારદાદિક ઋષિઓએ સુખદેવજી મહારાજને માન આપ્યું છે. સુખદેવજીને વંદન કરી શ્રી સુખદેવજી જય જયકાર કર્યો છે. દૃષ્ટિ નાકના અડીમાં સ્થિર. જગત નું ભાન નથી, દેહ નું ભાન નથી. સૂતજી શૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્યમાં આ કથા વર્ણન કરે છે. મારા ગુરુદેવ પછી ક્યાં ગયા, કેવી રીતે ગયા, કોઈએ જોયું. કોણ માન આપે છે, કોણ અપમાન કરે છે. જગત નું ભાન નથી, દેહ નું ભાન નથી. એમની દૃષ્ટિ નાકના અડીમાં સ્થિર હતી. એમનું મન નારાયણાકાર બન્યું હતું. ક્યાં ગયા સુખદેવજી તે કોઈને ખબર પડી નહીં. સમાપ્તિમાં પરીક્ષિત રાજા ગંગા માને સાષ્ટાંગ વંદન કરી ગંગાજીમાં સ્નાન કરે છે. ગંગા કિનારે દર્ભાસનમાં પરીક્ષિત બેઠા છે. આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. કથા સાંભળવાથી ભગવાન એના હૃદયમાં આવ્યા. એકાગ્ર ચિત્તથી આ કથા સાંભળી છે. તમે જેની વાતો સાંભળો છો એ મનમાં આવે છે. ભાગવતની કથામાં કેવી દિવ્ય શક્તિ છે. પરીક્ષિત રાજાએ કથા સાંભળી. કાનમાંથી પરમાત્માએ અંદર પ્રવેશ કર્યો. પરીક્ષિતને અંદર નારાયણના દર્શન થાય છે. ભગવાનના દર્શનમાં એવી તન્મયતા થઈ છે. સૂતજી વર્ણન કરે છે, મેં સાંભળ્યું નથી, પ્રત્યક્ષ જોયું છે. પરીક્ષિતના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું. વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ. મેં નજરે જોયું. તક્ષક નાગ કરડતા પહેલા પરીક્ષિત વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા. પછી શરીરને તક્ષકનો દંશ થયો. તક્ષકના વિષાગ્નિમાં શરીર જ્યાં ધગધગ બળવા લાગ્યું. દેવો ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરી શ્રી ગોવર્ધન. ધન્ય છે આ ભાગવતી કથાને, ધન્ય છે શ્રી સુખદેવજી મહારાજને, ધન્ય છે રાજા પરીક્ષિતને. કાળ તક્ષક કરડતા પહેલા જે ભગવાનના ધામમાં ગંગા કિનારે મારા સદગુરુ શ્રી સુખદેવજી મહારાજના મુખથી મેં જે કથા સાંભળી હતી તે યથામતી આપને મેં સંભળાવી છે. આ કથામાં જે દિવ્ય તત્વ છે તે તો સદગુરુદેવનો પ્રસાદ છે. આ કથામાં ઘણા પ્રમાદ થયા હશે, તે બધા જ મારા છે. આપ સર્વના ચરણમાં વારંવાર વંદન. મારા
શ્રી કૃષ્ણ અનેક રૂપે દર્શન આપે છે. મારા ભગવાન અનેક રૂપે વિરાજેલા છે. વંદન કરીને ક્ષમા માંગે છે. સત્કર્મની સમાપ્તિ થતી નથી. જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે સત્કર્મની ભલે સમાપ્તિ થાય. વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરતા નથી. વૈષ્ણવ તો ભોગની સમાપ્તિ કરે. ભક્તિની સમાપ્તિ ન કરો. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા નારાયણ નું ધ્યાન કરો. છેલ્લા શ્વાસ સુધી બહુ પ્રેમથી બાલકૃષ્ણલાલ ની પૂજા કરો. તમારા શરીરને પરોપકારમાં ઘસાવજો. છેલ્લા શ્વાસ સુધી પરમાત્માના નામનો જપ. સંતો કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરતા નથી. જે ક્ષણે આ શરીરની સમાપ્તિ, તે ક્ષણે ભલે ભક્તિની સમાપ્તિ થાય. ભગવાનની કૃપાથી આપનો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ થાય છે. આ જ્ઞાન યજ્ઞમાં વક્તા પાપ કરે છે અને શ્રોતા પણ પાપ કરે છે, અને તેથી એનું 16 આની જેવું ફળ મળવું જોઈએ એવું ફળ મળતું નથી. સૂતજીની આજ્ઞા છે એક પ્રાયશ્ચિત્ત કરવાનું છે. પ્રાયશ્ચિત્તમાં હરયે નમઃ આ મંત્ર 3 વાર બોલવાનું છે. ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરવાનું છે. વંદન એ દર્શન પછી થાય છે. જેને ભગવાનના ચરણ બરાબર દેખાય એ જ વંદન કરી શકે. મનથી ભગવાનના દર્શન કરો. ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો. હરે નમઃ મંત્ર 3 વાર મનમાં જોરથી બોલવાની આજ્ઞા કરી છે. બહુ પ્રેમથી ભગવાનના ચરણમાં વંદન કરતા કરતા હરે નમઃ મંત્ર આપણે 3 વાર બોલીશું. જાણતા જાણતા જે કઈ ભૂલ થઈ હોય ભગવાન ક્ષમા આપશે. આપનો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ સફળ થશે. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વને સદબુદ્ધિ આપશે. શ્રી બાલકૃષ્ણલાલ સર્વનું કલ્યાણ કરશે. હરયે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. શ્રી સંતરામ ગોવર્ધન શ્રી ગિરિરાજ દ્વારિકા શ્રી બાલકૃષ્ણ સદગુરુ નમઃ અચ્યુતમ કેશવમ